નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેને પગલે તેઓ તેમના ગામથી રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા। આ દરમિયાન પોલીસે ડેડિયાપાડા તાલુકાના નવા ગામેથી ધારાસભ્ય ચૈત્ર વસાવાની અટકાયત કરી છે। ત્યારે મોટી સંખ્યામાં આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। અંકલેશ્વરની ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા 4 જેટલા કામદારોના જીવ ગયા હતા। આ બાદ ચૈત્ર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી। ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેથી ધારાસભ્ય ચૈત્ર વસાવા આજે રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા। તો આ દરમિયાન ચૈત્ર વસાવાને પોલીસે નવા ગામથી અટકાયત કરતા લોકોના ટોળે ઉમટી પડ્યા છે। ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઇશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની 2 FIR કરી છે। બ્લાસ્ટમાં જેના જીવ ગયા છે તે વ્યક્તિના પરિવારોને વળતર અપાવ્યું એ ગુનો કર્યો છે। અમે કોઈ ગુનો નથી કર્યો, એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જઈએ છીએ। ધારાસભ્ય ચૈત્ર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે। નોંધનીય છે કે રાજપારડી અને અંકલેશ્વરમાં ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે ફરિયાદ નોંધાયેલી છે, જેથી રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જતા હતા ત્યાં જ રસ્તા વચ્ચે જ નર્મદા પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી।